નમસ્કાર દર્શક મિત્રો, હું સંદીપ સોની. માલણ તીરેમાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજ રોજ તારીખ 6 જૂન 2025 સાંજે 6:30 કલાકે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બકરી ઈદના તહેવારને લઈ કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિથી તહેવારની ઉજવણી થાય તેમજ કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે બંદોબસ્ત કરવા સૂચના અપાઈ હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના તથા હિન્દુ સમાજના આગેવાનો, નગરજનો અને પ્રેસ મીડિયા કર્મીઓ હાજર રહ્યા હતા. આવતીકાલે તારીખ 7/6ના રોજ ઈદનો તહેવારની ઉજવણી થવાની છે. જે અનુસંધાને આજ રોજ મહુવા ટાઉન ખાતે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલ હતી. જે મીટિંગમાં સમાજના અલગ અલગ ધાર્મિક આગેવાનો ભાગ લીધું હતું. જેમાં આવતીકાલે જે તહેવારની ઉજવણી થવાની છે એમાં શાંતિ બની રહે, જળવાઈ રહે અને જે તહેવારની ઉજવણી છે શાંતિરૂપ થાય આ બાબતે સૂચના આપવામાં આવી છે. અને જે આગેવાનોની અને નાગરિકોની રજૂઆત છે એ પણ ધ્યાને રાખવામાં આવી છે. કાલે મહુવા ટાઉન ખાતે પોલીસનો એક મોટો બંદોબસ્ત રાખવામાં આવશે અને ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે આ માટે આમ જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિક પોલીસને મદદરૂપ થાય અને ટ્રાફિકમાં કોઈ અડચણ ઊભી નહીં થાય આ પ્રકારનું ટ્રાફિકમાં વલણ રાખે. ઠીક.